गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, हूँ जय सुताणी आप सौનું ऑनलाइन विडियो लेक्चर सीरीज में हार्दिक स्वागत करूँ छूँ। तो लास्ट टाइम આપણે કુટ પ્રશ્નો જોયા હતા, કારણ કે છેલ્લા 5-6 લેક્ચરથી આપણે કુટ પ્રશ્નો જોયા કરીએ છીએ। એક લેક્ચર લગભગ 3 થી 4 કુટ પ્રશ્નો દર વખતે આપણાથી સોલ્વ થાય છે। ઓકે, અને તમે એટલા તૈયાર પણ કરી શકતા હશો। 3 કુટ પ્રશ્નો હોય તમને કંઈ લગભગ વાંધો આવે नहीं, साथे तमे 3 कूट प्रश्नों में तैयार करी शको तमे लोग साथे साथे। ओके, चल तो हवे आपणे स्टार्ट करशुं आजनो लेक्चर। तो कि लास्ट टाइम आपणे 22 सुधीना क्वेश्चन पूरा कर्या हता, आजे 23मो क्वेश्चन पहोंच्या छीए। ओके, तो 23मां में शुं आप्युं छे तो कि बे धन संख्याओमां पहली संख्या जे छे ई बीजी संख्या करता 5 गणी छे। ओके, पहली संख्या जे छे એ બીજી સંખ્યા કરતાં 5 ગણી છે। દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે, તો મૂળ સંખ્યાઓ શોધો। જો આમાં ધારવું પહેલા પહેલી સંખ્યા નહીં, પહેલા બીજી સંખ્યા ધારવી પડશે, કારણ કે પહેલી સંખ્યા એ બીજી કરતાં 5 ગણી છે। તો ધારવી કોને પડશે? પહેલા પહેલી સંખ્યાને નહીં, પરંતુ પહેલા बीजी संख्या ने। तो आप लखशुं कि धारो के बीजी संख्या बराबर x, तेथी पहली संख्या बराबर 5x। शुं काम 5x? तो कि 5 गणी छे, 5 गुणिया बीजी संख्या એટલે 5x થઈ ગયું, આપણું કામ પૂરું। હવે દરેક સંખ્યામાં 21 ઉમેરતા, तो कि लखी राखीए दरेक संख्या में 21 उमेरता 21 उमेर। हवे शुं बनशे तो कि पहली संख्या बराबर, तो खास ध्यान आपजो, पहली संख्या 5x छे, एनी अंदर 21 उमेर એટલે 5x + 21। અને બીજી સંખ્યા કઈ છે તો કે x, એમાં 21 ઉમેરશો એટલે x + 21। आटली वस्तु काम थी गयुं। एने कीधुं बेने में 21 उमेर એટલે આપણે બેમાં 21 એડ કરી દીધા, આની અંદર 21 ઉમેર્યા, આની અંદર 21 ઉમેરી દીધા। હવે એ શું કહે છે ફાઇનલી વાંચો, તો કે ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે। તો હવે લખી નવી સંખ્યાઓમાં पहली संख्या बीजी संख्या करता बमणी थाय छे, पहली संख्या बीजी संख्या करता बमणी थाय छे। तो एनो मतलब आवो थयो, जो शांति थी समझो। पहली संख्या बराबर बीजी संख्या गुणिया 2। बीजी संख्या करता बमणी थाय एनो मतलब शुं? बीजी संख्या गुणिया 2। पहली संख्या कई आवी छे तो कि 5x + 21। बीजी संख्या कई आवी छे तो कि x + 21 काउंस में लखવું પડશે, એને ગુણ્યા 2। 2 અહીંયા હોય કે 2 ને હોય કોઈ ફરક પડતો નથી, ગુણાકાર જ છે, આ એમનેમ રહેશે। 2 ગુણ્યા x પહેલા તો કે 2x, 2 ગુણ્યા 21 તો કે 21 × 2 = 42। આટલું કામ પૂરું થઈ ગયું। હવે બધા x એક બાજુ લેશું, संख्या बधी बीजी बाजू लेशो, तो कि आने आम लई आवशुं, आने आम लई जशुं। 5x - 2x बराबर 42 77। जो शुं करीए छीए आपणे एक साथ बे वस्तु करीए छीए, x ने माइनस में लावीए छीए, 21 ने माइनस में लई जईए छीए। तो 5x मांथी 2x माइनस थशे, आ 42 मांथी 21 माइनस थशे। चलो 5 मांथी 2 जाए तो 3x, 42 मांथी 21 बाद कर, 2 मांथी 1 जाए 1, 4 मांथी 2 जाए 2, सिंपल बात बाकी। तेथी x बराबर हवे 3 क्या जशे? आपणे अत्यारे शीखीए छीए 3 छेदमां जशे तो 21 / 3 એટલે x बराबर शुं आवी जशे तो के 7। आ x नो जवाब आव्यो। हवे आपणे बे संख्या गोती लेशुं। तेथी प्रथम संख्या बराबर, नीचे लखजो तमे, तमारे नीचे लखता जाओ लाइन में। प्रथम संख्या बराबर 5x, तो कि 5 × 3
સોરી 5 ગુણ્યા 7, 5 સત્તા 35 થઈ જશે. પહેલી સંખ્યા 7 થી ગુણવાના. ચાલો બીજી સંખ્યા પોતે x જ છે, તેથી બીજી સંખ્યા બરાબર x, અને x તો આપણને 7 મળેલો છે. ફિનિશ. બહુ સિમ્પલ દાખલો થઈ ગયો. ઓકે, સિમ્પલ છે સાવ. પહેલા આપણે ધારવું કોને પડશે તો કે બીજી સંખ્યા. શું કામ? તો કે પહેલી સંખ્યા જે છે બીજી કરતા 5 ગણી છે, એટલે બીજીને આપણે x માની તો પહેલી 5x થઈ. એકવી ઉમેરી દીધા. હવે નવી જે સંખ્યાઓ બની એમાં પ્રથમ સંખ્યા જે છે એ બીજી કરતા બમણી છે, તો કે પ્રથમ સંખ્યા બરાબર બીજી સંખ્યા ગુણ્યા 2. બધી વસ્તુ મૂકી આનો 2 સાથે ગુણાકાર, 2x અને 42. x આ બાજુ માઇનસમાં આવશે. આ જો 2x આમ માઇનસમાં આવશે, 21 આમ માઇનસમાં જશે. 5x માંથી 2x જાય 3x, 42 માંથી 21 માઇનસ થશે એટલે 21. 3 છેદમાં જશે 7 જવાબ આવશે. પહેલી તો 5 સત્તા 35 ને બીજી 7 જવાબ. સિમ્પલ. ઓકે, ચાલો ઝડપથી લખી નાખો. ઓકે, તો બધાને પહેલો દાખલો લખાઈ ગયો. તો હવે ત્યાર પછીનો આપણે બીજો દાખલો જોઈએ. ઓકે, તમારે પોઝ કરીને બધું લખી નાખવું. તમને વાર લાગે લખતા તો શાંતિ પોઝ કરીને સ્ટોપ કરી દેવાનો વિડીયો, બધું શાંતિ સમજીને લખતા જવાનું, પછી બીજો દાખલો જોવાનો. ઓકે, વિડીયો જોઈને કંઈ ઉતાવળો તે ને શાંતિથી આખો જોવાઈ જાય. એક આખો દાખલો સ્ટોપ કરો, બધું લખી નાખો, સમજી લો, પછી બીજો દાખલો પ્લે કરો. ઓકે, આ રીતે કામ કરવાનું તમારે. ચાલો 24મો દાખલો. તો કે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. 2 અંકની સંખ્યા. તમને ખબર છે કોઈ પણ 2 અંકની સંખ્યા હોય, જેમ કે 32, તો આને એકમ કહેવાય, એકમનો અંક, ને આ દશકનો અંક. હવે એક વસ્તુ સમજો, આ 32 છે એને હું આમ કહી શકું કે 30 અને આ 2 ને છૂટા પાડી શકું કે 30 + 2 તો 32 જ થાય? તો કે હા. હવે 30 એટલે ને એને પાછું આપણે એમ કહીએ આ 3 છે ને, 3 ના ઘડીએ 30 કહેવાય, તો કે 3 દાણ 30. તો 3 ને હું કહી શકું આમ 3 ગુણ્યા 10 વત્તા 2? તો કે હા. આ આપણા માટે શું છે? મૂળ સંખ્યા છે. તો કે આ મૂળ સંખ્યા બરાબર આ 3 શું છે આપણા માટે? તો કે દશક. તો કે દશક ગુણ્યા 10 વત્તા 2 શું છે આપણા માટે? તો કે એકમ. ગુડ. ચાલો, આ આપણા માટે એક સૂત્ર બની ગયું. મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશક વત્તા એકમ. શું? મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશક વત્તા એકમ. યાદ રહેશે સૂત્ર? મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશક વત્તા એકમ. આ એક સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. તમને બનાવતા મેં શીખવાડી દીધું કેમ બન્યું. 32 છે 30 વત્તા 2, 3 દાન 30 અને વત્તા 2 તો 3 ગુણ્યા 3 એટલે શું છે? તો કે દશક. દશક ગુણ્યા 10 અને વત્તા એકમ. ઓકે, આ એક સૂત્ર ખાસ લખી રાખ્યા કે એક્ઝામમાં પૂછે એમસીક્યુ તરીકે કે મૂળ સંખ્યાનું સૂત્ર તો આ આવડવું જોઈએ આપણને. ઓકે, ચાલો તો દાખલો જોઈએ. હવે શું કહે છે? તો કે 2 અંકની સંખ્યા છે અને અંકોનો સરવાળો 9 છે. જો અંકોની અદલા બદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતાં 27 વધુ છે. તો મૂળ સંખ્યા શોધો. તમને વિશ્વાસ નહીં આવે, બાકી આ જ દાખલો 10મા ધોરણમાં પણ બેઠો આ જ દાખલો આવે છે. તમારે જોવું હોય તો કોઈ ભાઈ બહેન હોય અથવા કોઈ ઓળખીતો હોય 10મા ધોરણ ટેક્સ્ટ બુક લેજો, એમાં ચેપ્ટર નંબર 3 જોજો. ત્યાં એને દ્વિચલ સુરેખ સમીકરણ છે. તમારે એક ચલ સુરેખ સમીકરણ છે, એને દ્વિચલ છે, પણ રકમ બેઠી આ જ આવે છે. રકમમાં કોઈ ચેન્જ નથી. આ ટાઈપના દાખલાઓ આવે છે એની અંદર. તમે વિચારો, તમે અત્યારથી 10મા ધોરણનો ભણો છો, આવા દાખલા 10મામાં આવે છે, તમને 8મામાં આવે છે. તો ચાલો હવે આપણે આમાં ધારતા શીખીએ. સૌથી પહેલા એવું ધારીએ, ધારો કે 2 અંકની સંખ્યાનો એકમનો અંક બરાબર x. હવે જો બંને અંકોનો સરવાળો કેટલો છે? 9. તો અહીં લખીએ બંને અંકોનો સરવાળો 9 છે.
તો હવે સાદું એક તમને સમજે લખતો નથી પછી તમારે લખવું લખી રાખજો બાજુમાં કે જો બંને અંકોનો સરવાળો એટલે શું તો કે દશક વત્તા એકમ આ બેયનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવે તો કે 9 આવે. એકમને આપણે શું માની લીધું છે તો કે એકમની જગ્યાએ આપણે x માની લીધું છે કે દશક વત્તા x બરાબર 9. તો દશકનો અંક શું થઈ જશે તો કે 9 ક્યાં જશે તો કે બાદબાકીમાં 9 માઇનસ x. બસ આ જ આપણે ધારવાનું છે. તમે લખો તો બાજુમાં લખવામાં લખી રાખજો. આ દાખલો તમે જે બુકમાં લખતા હો એમાં બાજુમાં નોંધ કરીને આ વસ્તુ લખજો કે દશકનો અંક કેવી રીતના આવ્યો. તેથી દશકનો અંક બરાબર તમને જે સરવાળો આપ્યો છે એમાંથી એકમનો અંક માઇનસ કરો એટલે કે 9 માઇનસ x. આ વસ્તુ લખી રાખજો, ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, સમજતી વખતે આ કામ આવશે બહુ. ઓકે, જ્યારે પણ સરવાળાને લગતું કંઈ આપ્યું હોય ત્યારે આ રીતે જ થાય કે બીજી સંખ્યા જે ગોતવી હોય એ હંમેશા સરવાળામાંથી પહેલી બાદ થાય. ચાલો તો હવે મૂળ સંખ્યાનું સૂત્ર યાદ કરો. હમણાં આપણે લખાયું હતું કે મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશક વત્તા એકમ. ચલો 10 ગુણ્યા દશક કેટલું છે 9 માઇનસ x એટલે કાઉન્સમાં મૂકવું પડશે. એકમની જગ્યાએ x આવશે. ચલો કરો ગુણાકાર 10 9 90 ઓછા 10x વત્તા x. આટલું કામ કમ્પ્લીટ. ચલો 90 હોય એમને ઓછા 10x વત્તા x તો એક x તો ગણાય જ ને. ઓછે વત્તે ઓછા 10 માંથી x એક x જાય તો 9x વધે. પણ કેવા 9x તો કે ઓછા 9x. આ આપણને શું મળી ગઈ તો કે મૂળ સંખ્યા. હવે શું કીધું છે એણે જો અંકોની અદલા બદલી કરવામાં આવે છે એટલે હવે આપણે એમ કરશું કે અંકોની અદલા બદલી કરતા શું કરતા અંકોની અદલા બદલી કરતા એટલે કે એકમને દશક બનાવી દેશું, દશકને એકમ બનાવી દેશું. સિમ્પલ વસ્તુ. તો કે હવે લખશું દશકનો અંક અને પછી આવશે એકમનો અંક. તો હવે જો ઊંધું થઈ જશે. પહેલા દશકનો અંક શું હતો તો કે 9 માઇનસ x એ વખતે એકમ થઈ જશે 9 માઇનસ x. અને પહેલા એકમ શું હતો તો કે એકમ x હતો, હવે દશક x થઈ જશે. બંને ઉલટાવી દીધા. એકમ દશકને, દશક છે એકમની જગ્યાએ વહી ગયું, એકમ છે દશકની જગ્યાએ આવી ગયું, ઉલટાવી દીધું. હવે શું ગોતશો તો કે હવે નવી સંખ્યા. સૂત્ર તો એનું જ લાગશે. નવી સંખ્યા બરાબર 10 ગુણ્યા દશક વત્તા એકમ. તો કે 10 ગુણ્યા દશક, દશક કેટલો છે તો કે દશકનો અંક x છે તો કે 10 ગુણ્યા x વત્તા એકમ કેટલો છે તો કે 9 માઇનસ x. કાઉન્સ શું કામ આ વખતે ન કર્યો હતા કે આની કંઈ ગુણાકારમાં છે જ નહીં એટલે કાઉન્સ ન કરે એમને લખ્યું. 10 ગુણ્યા x એટલે 10x વત્તા 9 ઓછા x. 10x માંથી x બાદ કરો તો 9x વધશે અને વત્તા 9 વધશે. આ બંનેની બાદબાકી થશે. આ આપણને કઈ સંખ્યા મળી તો કે આ આપણને નવી સંખ્યા મળી. આ બંને ખાસ ધ્યાન રાખવાનું. મૂળ સંખ્યા નવી સંખ્યા ઉપર ધ્યાન આપજો. હવે વાક્ય વાંચો. એને વાક્ય શું આપ્યું આપણને તો કે અંકોને અદલાબદલી કરવામાં આવે તો મળેલી નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા 27 વધુ છે. એટલે કે નવી સંખ્યા લખશું આપણે નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા 27 વધુ છે. વધુ છે તો એને વાક્ય સ્વરૂપે બનાવો કે નવી સંખ્યા બરાબર મૂળ સંખ્યા વત્તા 27. કારણ કે 27 વધુ કીધી એટલે વત્તા 27 જ થશે ને. ચલો બેની કિંમત મૂકી દે. નવી જગ્યાએ શું મૂકશું 9x વત્તા 9. મૂળ સંખ્યાની જગ્યાએ શું મૂકી દેશું પહેલાથી જે આપણી પાસે 90 માઇનસ 9x અને વત્તા 27. ફિનિશ. ચલો માઇનસ 9x ને આમ લઈ જશું તો વત્તા થશે અને 9 ને આમ લઈ જશું તો ઓછા થશે. તો કે 9x ઓછા 9 આમ આવ્યા તો વત્તા 9 થઈ ગયા. ચાલો આનું કામ પૂરું થઈ ગયું. આ બાજુ પહેલાથી 90 અને 27 તો છે જ તે. જો 27 નિશાની પ્લસમાં છે અને આ 9 ક્યાં જશે તો કે માઇનસમાં જશે.
चलो हवे 9 ने 9 तो कि 18x बराबर पहला 90 ने 27 नो सरवाळो करिए। ओके 90 ने 27 170 170 मांथी पाछा 9 बाद करो એટલે 109 એવું થશે ને કે કંઈ અલગ થશે સોરી 107 આ 90 ને 27 કરીએ સરવાળો કેટલો થશે 117 થશે સોરી ઓકે એમાંથી 9 બાદ કરો તો કે 18x બરાબર 117 માં 9 જશે એટલે 108 વધશે 108 જ વધે ને 17 માંથી 9 જાય તો 8 વધે ને 100 એમને 108 ફાઇનલી x ગોતશો શું થશે 108 ભાગ્યા 18 18 ના ઘડિયામાં 108 આવે તો કે હા આવે જ તે ને 18 છક 108 તેથી x બરાબર શું આવી ગયું તો કે 6 હવે આપણે શું ગોતવું એકમ દશક નથી ગોતવું આપણે તો ગોતવું છે મૂળ સંખ્યા તો અહીંયા મૂકી દેશું મૂળ સંખ્યા બરાબર મૂળ સંખ્યા ક્યાં છે તો કે 90 - 9x તો કે 90 - 9 ગુણ્યા x તો x ની જગ્યાએ 6 મૂકો એટલે કે 90 - 9 = 54 90 માંથી 54 બાદ કરીએ તો કે 10 માં 4 જાય 6 8 માંથી 5 જાય 3 એટલે કે મૂળ સંખ્યા 36 છે। હવે તમે ચેક કરો આવીના અંકોનો સરવાળો 9 થાય છે તો કે હા અંકોને અદલા બદલી કરીએ 36 ના શું થઈ જાય ઊંધું કરો તો 63 થઈ જાય અને તમે ચેક કરો આ બંનેની જે બાદબાકી આવશે 63 માં 36 બાદ કરો 13 માંથી 6 જાય તો 7 અને 5 થી 5 માં 3 જાય 2 જો 27 આવ્યો તફાવત એટલે કે નવી સંખ્યા જે છે મૂળ સંખ્યા કરતા 27 વધુ છે। ઓકે બહુ સરસ દાખલો છે એક્ઝામ માટે આઈએમપી છે ખાસ ધ્યાન આપવા દાખલા ઉપર એક્ઝામ માટે આઈએમપી દાખલો ગણી શકાય અને એકમ અંક ધારી દો દશક ક્યાંથી ધાર્યો સરવાળામાંથી 9 - x સૂત્ર 10 ગુણ્યા દશક વત્તા એકમ 10 ગુણ્યા આખું 90 10x અને x ઓછા 10 વત્તા 1 એટલે ઓછા 9x અદલા બદલી કરી તો એકમ દશક બદલાઈ ગયા પાછું સૂત્ર લાગ્યું 10 ગુણ્યા દશક વત્તા એકમ પહેલાનો ગુણાકાર થાય 10x એમાંથી x ગયા એટલે 9x વત્તા 9 હવે જેમ કીધું કે નવી સંખ્યા જે છે મૂળ સંખ્યા કરતાં 27 વધુ છે એની બહુ સૂત્ર બનશે -9 પ્લસમાં આવશે અને આ 9 માઇનસમાં જશે સમીકરણ બનશે x મળશે x માંથી મૂળ સંખ્યા મળી જશે। ઓકે ચલો કમ્પ્લીટ કરી નાખો હવે ઝડપથી। ત્યાર પછીનો જે આપણો દાખલો છે ને સેમ આગળના જેવો જ છે એને મળતો આવે છે સેમ અંકોને અદલાબદલી લગતો જ છે આવા બે જ દાખલા છે ટેક્સ્ટ બુકમાં બે પરફેક્ટ કરવાના એક્ઝામ પેપર કાઢવાને બહુ ઈચ્છા થાય આવા દાખલા પૂછવાની જો ભૂલમાં આ દાખલો પૂછાઈ જાય તો તમને આવડવો જોઈએ પ્રોમિસ આ દાખલો તમને આવડવો જોઈએ આવો એક દાખલો આવે તો હજી આપણે પહેલાં આ શીખી લઈએ પછી તમે કહો મને બે અંકની સંખ્યામાં અંકો પૈકી એક અંક બીજા અંક કરતાં 3 ગણો છે હવે આને ચોખ્ખો ડચ કરી કે એકમ 3 ગણો છે કે દશક 3 ગણો છે એટલે પહેલાં આપણે કોઈક એકને ધારી લેશું કાંઈ એકમ ધારી શકે દશક ગમે ને ધારી શકાય ઓકે અને અંકોની અદલાબદલી કરતાં મળતી નવી સંખ્યાને મૂળ સંખ્યામાં જો ઉમેરી દેશું તો જવાબ આપણને 88 મળે છે। તો આપણે કઈ સંખ્યા ગોતવાની છે તો કે મૂળ સંખ્યા શોધવાની છે। હવે આપણે ધારી લઈએ ધારો કે બે અંકની સંખ્યાનો એકમનો અંકને આપણે x માની લઈએ એકમનો અંક બરાબર x તેથી દશકનો અંક બરાબર જો ચોખ્ખું કીધું છે કે એક અંક જે છે બીજા અંક કરતાં 3 ગણો છે તો આને 3 ગણો એટલે 3 ગુણ્યા x થઈ જાય એટલે કે દશક શું છે તે શું થઈ જશે તો કે દશક જે થઈ જશે 3x 3 ગુણ્યા x। હવે આપણે ગોતી લઈએ મૂળ સંખ્યા સૂત્ર યાદ કરો આગલા દાખલા 10 ગુણ્યા દશક વત્તા એકમ યાદ છે ને તો કે 10 ગુણ્યા દશક કેટલો છે તો કે 3x એકમ કેટલો છે તો કે x ચાલો આનો ગુણા કરીએ 10 તેરી 30x વત્તા x તો 30 ને 1 31x આ મળી આપણને મૂળ સંખ્યા। ઓકે
હવે આપણે કઈ સંખ્યા ગોતશું? તો કે અંકોની અદલા બદલી કરવાની. અંકોની અદલા બદલી કરતા શું કરવાનું છે? તો કે અદલા બદલી કરવાની છે. એકને આમ મોકલી દો ને એકને આમ લઈ લેવાનું છે. 36 તો 63 કરી નાખવાનું છે એ મુજબ. તો કે હવે શું થશે? તો કે એકમનો અંક જે છે બદલાઈ જશે અને દશકનો અંક એ બદલાઈ જશે. ચાલો એકમનો અંક શું થશે હવે? તો કે પહેલા એકમ જે હતો એ x હતો, તો આ વખતે દશક x થઈ જશે. અને દશક પહેલા 3x હતો, તો આ વખતે એકમ 3x થઈ જશે. ચાલો આટલું કામ થઈ ગયું. ત્યાર પછી શું કરશું? તો કે હવે લખશું નવી સંખ્યા. તો કે નવી સંખ્યા બરાબર 10 ગુણ્યા દશક વત્તા એકમ. ચલો 10 ગુણ્યા દશક, દશક કેટલો છે? તો કે x. એકમ કેટલો છે? તો કે 3x. 10 ગુણ્યા x એટલે કે 10x જ થાય, વત્તા 3x તો કે 10 ને 3 13x. આ આપણને શું મળી? તો આપણને નવી સંખ્યા મળી. આવી ગઈ નવી સંખ્યા. હવે એને જેમ કીધું છે એ મુજબ કરીએ આપણે કે નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે. તો લખીએ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા કેટલા મળે છે? તો કે 88 મળે છે. એટલે કે બેયનો સરવાળો કરવાનો, મીન્સ તો એવું જ થયું. એટલે શું લખશું? નવી સંખ્યા વત્તા મૂળ સંખ્યા બરાબર 88. ચાલો નવી સંખ્યા કેટલી છે? તો કે 13 અને મૂળ સંખ્યા તો કે 31. એટલે કે 13x વત્તા 31x બરાબર 88. 13 ને 31 સરવાળો કરીએ તો કે 44x બરાબર 88. સિમ્પલ છે ને સરવાળો? જો 3 ને 1 4, 3 ને 1 4. તો x નો જવાબ શું આવશે? 88 ભાગ્યા 44 છેદમાં જશે તો 44 દુ 88. તેથી x નો જવાબ શું આવશે? તો કે x બરાબર 2 આવશે. કમ્પ્લીટ. તો કે x નો આન્સર આવી ગયો. હવે આપણે ગોતવી છે મૂળ સંખ્યા. તો કે મૂળ સંખ્યા આપણે શું છે? મૂળ સંખ્યા બરાબર 31x. તો કે 31x ની જગ્યાએ 2 મૂકશું, 31 દુ અથવા કૌંસમાં 2 મૂકી દઈએ. 31 દુ 62. છેલ્લે વાક્ય લખશું. તેથી મૂળ સંખ્યા 62. હવે આપણે કૌંસમાં એવું લખવું પડશે અથવા 26. શું કામ? તો કે એને ચોખવટ નથી કરી કે એકમ દશક કરતા મોટો છે કે દશક એકમ કરતા મોટો છે, એવી એને કોઈ ચોખવટ કરી નથી. એને ફક્ત એવું કીધું કે એક અંક બીજા અંક કરતા 3 ગણો છે, તો કોણ કોની કરતા 3 ગણો છે એ ચોખવટ કરી નથી. કાં તો જવાબ 62 હશે કાં તો જવાબ 26 હશે. ઓકે, એટલે આમાં કન્ફર્મ છે કે બે જવાબ આવી શકે. કોકે જો અહીંયા પહેલા ધારતી વખતે જો કે તમારામાંથી કોઈ એવું કર્યું હોય કે એકમને તમે દશકને x માન્યો હોય, એકમને 3x માન્યો હોય, તો તમને બધાને જવાબ 26 આવશે. પોસિબલ છે. અને આમ ધાર્યું હશે જવાબ 62 આવશે. એટલે બંને જવાબ પોસિબલ છે, કારણ કે આપણને કીધું નથી કે દશક મોટો છે કે એકમ મોટો છે, એટલે બંને જવાબ શક્ય છે. આ ખાસ યાદ રાખી લેજો આટલી વસ્તુ. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરશું. આજે કેટલા 3 દાખલા કમ્પ્લીટ થયા? 22, 23, 24 અને 25. આ બધા દાખલા હોમવર્કમાં તમારે 2 વાર લખવાના છે. ઓકે, ખાસ રકમ 2 વાર લખવી, જવાબ 2 વાર લખવા, રકમ સમજવી અને દાખલો ગણવો, મેઇન ઇમ્પોર્ટન્ટ એ જ વસ્તુ છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર મળશું. ગુડ બાય.